નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે આગામી 10 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે ત્રણ એલર્ટ, રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયા છે. એટલે કે મુશળધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના નખત્રાણાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મુશળધાર વરસાદ તૂટી પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જોરદાર પાણીના ધોધ વહી રહ્યા છે. તો મોરબીમાં પણ કડાકા ભડાકા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. બીજી બાજુ ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તળાજા મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાકી પણ મિત્રો, રાજ્યના 180 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. મિત્રો, હવે આગામી 10 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં રેડ એલર્ટ છે, કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે, કયા વિસ્તારોમાં યલો એલર્ટ છે, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું. વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, હવે ખાસ સમજો મિત્રો, વિડીયોમાં તમે આગામી 12 થી 24 કલાકનો વરસાદનો નકશો જે હવામાન વિભાગે જાહેર કર્યો છે તે જોઈ રહ્યા છો. મિત્રો, પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો, સૌરાષ્ટ્રમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને હવામાન વિભાગે જામનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે જામનગર જિલ્લામાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મિત્રો, ઓરેન્જ એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને બોટાદ, ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, કોઈ વાર ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મોરબી, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, કચ્છના વિસ્તારોમાં પણ આગામી 12 થી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જામી શકે. આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે ભુજ, ભચાઉ, માંડવી, રાપર, મુન્દ્રા, લખપત, ખાવડા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વધારે છે, કારણ કે આ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સુરત અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, કોઈ વાર ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે. આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.